મારું નામ મહેશ છે. સુંદરપુર ડુંગરપુરનો રહેવાસી છું. બાઇક પર જઈ રહ્યો હતો હોસ્પિટલ ટ્રેનિંગમાં, તો રસ્તામાં મારો એક બાઇક એક્સિડન્ટ થઈ ગયો, જેના પછી હું કાયમ માટે દિવ્યાંગ થઈ ગયો. પપ્પાને કોઈએ કહ્યું કે દિવ્યાંગોની મીટિંગ દર મહિને થાય છે. જ્યારે ત્યાં જઈને જોયું તો જોતા જોતા અચાનક મારી નજર મોનિકાજી પર પડી. મારું નામ મોનિકા છે. હું સિમલવાડાની રહેવાસી છું. હું જન્મથી પોલિયોથી વિકલાંગ છું અને ઘોડીના ટેકે ચાલું છું. દિવ્યાંગોની અમારી મીટિંગ થાય છે, ત્યાં હું પણ ગઈ હતી. ત્યાં અમારી વાતચીત થઈ અને ઓળખાણ પણ થઈ. મારી જે પ્રોબ્લેમ હતી તે મેં જણાવી અને એમની કન્ડિશન એમણે જણાવી. પછી અમારા લગ્નની વાત થઈ. પછી અમારો સંબંધ નક્કી થઈ ગયો. પરંતુ બંને પરિવારોની એવી કન્ડિશન ન હતી કે તેઓ લગ્ન કરી શકે. કોઈએ જણાવ્યું કે નારાયણ સેવા સંસ્થાન છે, તમે એકવાર ત્યાં જાઓ. પરિવારને લઈને ગયા. ત્યાં એક દિવસ બતાવ્યું. 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2024ના રોજ ખૂબ ધામધૂમથી અમારા લગ્ન તે થયા. દિવસથી અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. આપ સૌના આશીર્વાદથી અમારા ઘરમાં એક નાનકડું પ્યારું બાળક પણ છે, જે અમારી જિંદગીની સૌથી મોટી ખુશી છે. આજે હું ઈ-મિત્રની દુકાન ચલાવી રહ્યો છું. આમાં મારી પત્ની પણ મારો સહયોગ કરે છે. જ્યારે એમને મદદની જરૂર પડે છે તો હું સહારો બનું છું. અમે ખુશ છીએ અને અમે આત્મનિર્ભર છીએ અને અમારા પરિવાર સાથે અમે એકદમ મસ્ત સુંદર જીવન જીવી રહ્યા છીએ. આ ખુશીઓ આપવા માટે નારાયણ સેવા સંસ્થાનનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું.